તો બુલેટિનમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ। આ મહત્વના સમાચાર જે અત્યારે મળી રહ્યા છે, માવઠાના માર વચ્ચે ખેડૂતોની વહારે સરકાર આવી છે। માવઠાના મારથી પીડિત ખેડૂતો માટેના મહત્વના સમાચાર। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સરકાર ખેડૂતોની પડખે ઊભી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકી છે। તેમણે કહ્યું, ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીશું। મહત્વના સમાચાર, ખેડૂતોના પાકને થયેલા નુકસાનમાં સરકાર મદદરૂપ થશે। માવઠાના માર વચ્ચે આ પોસ્ટ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૂકી છે અને કહ્યું છે કે સરકાર ખેડૂતોની પડખે ઊભી છે। સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મલ્હાર, સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોસ્ટ, શું વિગતો? ચોક્કસથી રાજ્યના મુખ્યમંત્રી જે તે પોતાના સોશિયલ મીડિયા એક્સ ઉપર એક પોસ્ટ મૂકી છે। આ પોસ્ટ જે છે તે રાજ્યમાં જે રીતે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે તેને સંદર્ભે જે છે કે આ પોસ્ટ સામે આવી છે। રાજ્યના મુખ્યમંત્રીએ પોસ્ટમાં જણાવ્યું છે કે જે ખેડૂતોને જેને નુકસાન થયું છે, પાક નુકસાન જે થયું છે, રાજ્ય સરકાર જે છે તે દુઃખ વ્યક્ત કરે છે। સાથોસાથ ટૂંક સમયમાં જ રાહત પેકેજની જે છે તે જાહેરાત કરશે। એટલે કે ખેડૂતો માટે પણ એક મહત્વના અને સારા સમાચાર કહી શકાય કે રાજ્ય સરકાર ટૂંક સમયની અંદર જે છે તે સહાયની રકમ જે છે તે ખેડૂતોને આપશે। આ ઉપરાંત મુખ્યમંત્રી પોતાની પોસ્ટની શરૂઆતમાં કહ્યું છે કે છેલ્લા કેટલાય દિવસોથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉપર પાકને વ્યાપક નુકસાન થયું છે। કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતની પડખે ઊભી છે। સાથોસાથ રાજ્યના મંત્રીઓને પણ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની જે સ્થિતિ જાણી છે, તંત્ર દ્વારા પાકને થયેલ નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપી હાથ ધરવામાં આવી છે। એટલે કે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર જે છે તે એટલે કે ટૂંક સમયમાં રાજ્ય સરકાર જે છે તે ખેડૂતોને સહાય પેકેજ જે છે તે જાહેર કરશે। એટલે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર જે છે તે ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય કરશે। તે પ્રકારની પોસ્ટ જે છે તે રાજ્યના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા ઉપર મૂકી છે। બિલકુલ, આભાર મલ્હાર સમગ્ર માહિતી આપવા બદલ।